ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે। વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। ઉજ્જૈન છે, ઉત્તર પ્રદેશ છે કે જ્યાં શિવાલયમાં બંબા ભોળાનાથથી મહાદેવની ઉપાસના કરવામાં આવે છે। ગુજરાતના પંચાંગમાં જે 15 દિવસ બાદ શ્રાવણ માસ શરૂ થતો હોય છે, પરંતુ એ પહેલાં ઉત્તર પ્રદેશમાં એટલે કે હિન્દી ભાષી રાજ્યોમાં 15 દિવસ પૂર્વે એટલે કે અષાઢ વદ એકમથી શ્રાવણ માસનો આરંભ થતો હોય છે। ત્યારે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં આજે વિશેષ આરતી કરવામાં આવી। આ ભસ્મ આરતીનો લહાવો લેવો પણ એક અનેરો જ લહાવો છે, તેનું ખૂબ જ મહત્વ છે। તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આપ જોઈ રહ્યા છો કે હવનના માધ્યમથી લઘુરુદ્રીના માધ્યમથી મહાદેવને રીઝવી રહ્યા છે। તો અભિષેક કરવા માટે પણ તેઓ શિવાલયમાં પહોંચ્યા હતા। ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ અને આ પવિત્ર શ્રાવણ માસ 1 મહિનો સુધી ચાલતો હોય છે, એટલે કે જે શ્રાવણ સુદ પૂર્ણિમા કે જેને આપણે રક્ષાબંધન તરીકે ઉજવીએ છીએ, ત્યાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ થતી હોય છે। તો શિવજીને જળાભિષેક કરવામાં આવ્યો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા। તો આ તરફ જોઈ રહ્યા છો કે ભક્તો પણ દૂધ અર્પણ કરીને, જળાભિષેક કરીને તથા શિવ પીપત્ર ધતુરાના પુષ્પ અર્પણ કરીને અને મહાદેવને ભજી રહ્યા છે। આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસથી જ શિવાલયો હર હર ભોલે, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તો પણ જે ભગવાન શિવનું જે નિરાકાર સ્વરૂપ કહેવાય છે એવું શિવલિંગ, એ શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરતા નજરે પડ્યા। તો આ તરફ હાથમાં દીવો લઈને પણ ભગવાનની શ્રદ્ધાપૂર્વક આરતી કરવામાં આવી।